નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। હરની બોટ દુર્ઘટના મામલે જે 12 માસૂમ બાળકોના મોત થયા હતા, 2 શિક્ષિકાઓના પણ મોત થયા હતા। આ તમામ લોકોને આર્થિક સહાયની માંગ મહિનાઓથી કરવામાં આવી રહી છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકા આજે 3 મહિના થઈ ગયા છે, પરંતુ સહાય આપી નથી રહી। આજે પણ વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા આવેદનપત્ર આપીને ફરી યાદ કરાવવામાં આવ્યું છે કે આજે 3 મહિના થઈ ગયા। આ જે મૃતકો છે તેમના પરિવારજનોને જે આર્થિક સહાય આપવાની વાત છે તે વડોદરા મહાનગરપાલિકા નથી આપી રહ્યું। ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે વડોદરા મહાનગરપાલિકાને તકલીફ શું છે, એ સહાય કેમ નથી આપી રહ્યું? વડોદરાની જનતાના નાણાં વાપરવાની જવાબદારી જે વડોદરા મહાનગરપાલિકાને છે, વડોદરાની જનતા જ માંગ કરી રહી છે કે મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય આપવામાં આવે। જેને સહાય આપવાની છે તે પણ વડોદરાના જ નાગરિક છે, તેઓ પણ ટેક્સ પેયર છે, તો પછી વડોદરા મહાનગરપાલિકાને ક્યાં પ્રોબ્લેમ આવી રહી છે? વડોદરા મહાનગરપાલિકાના જ કાઉન્સિલરે સભામાં આ રજૂઆત કરી ચૂક્યા છે, તો નહીં એ જનતા નહીં સાંભળતા કે નહીં કાઉન્સિલર નહીં સાંભળતા, તો પછી સત્તામાં બેઠેલા સત્તાધીશો સાંભળી કોનું રહ્યા છે? તેથી જ પહેલા જ દિવસે અમે એક શબ્દ કીધો હતો કે બાળકો તો તળાવમાં ડૂબીને મરી ગયા છે, પરંતુ તમારે તો વાટકીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું છે, કેમ કે જે બાળકોની મોતના જવાબદાર તમને જ માનવામાં આવી રહ્યા છે, તમારી પર કોર્ટોમાં કેસ ચાલી રહ્યા છે, તમારી તપાસ થઈ રહી છે, અને એવામાં તમે બાળકોને એના પરિવારજનોને આર્થિક સહાય આપવામાં પણ જો આટલો વિલંબ કરો તો આ શરમજનક બાબત છે। ત્યારે તો એવું જ લાગે છે કે જાણે કે બાળકો તો મરી ગયા, પરંતુ આત્મા તમારી મરી ગઈ છે, કેમ કે આ મૃત બાળકોના મોતનો જવાબદાર ક્યાંક ને ક્યાંક લોકો તમને જ માને છે। તમે આ પ્રાયશ્ચિત કરી શકો છો, થોડા ઘણા પાપ તમારા ધોવાઈ શકે છે જો તેમના પરિવારજનોને આર્થિક સહાય આપી દો, એ પણ સમય પર। પરંતુ એ જ સરકારી રાહે કામ થઈ રહ્યું છે જે વર્ષોથી થતું આવ્યું છે। અમે કંઈક વધારે બોલી રહ્યા છે, પણ એક વસ્તુ છે, જો આ જ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલી ગયા હોત, અમિત શાહ બોલી ગયા હોત, તો 24 કલાકમાં વડોદરા મહાનગરપાલિકાએ આ નાણાં ચૂકવી દીધા હોત, ભલે પછી એ ક્યાંથી પણ આવે। તો શું દરેક કામ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ અપીલ કરશે કે પછી નરેન્દ્ર મોદી જ ઓર્ડર કરશે? સત્તામાં બેઠેલા સત્તાધીશોની શું આત્મા મરી પરવારી છે કે માસૂમ બાળકોની મોત બાદ પણ તેમના પરિવારજનોને આર્થિક સહાય આપવામાં આટલો બધો વિલંબ? તમે કલ્પના કરો કે જે ઘરેથી કોઈનું બાળક મૃત્યુ પામ્યું હશે, ઘરની પરિસ્થિતિ કેવી હશે? અમે નથી કહેતા કે તેને આર્થિક સહાય મળવાથી તેના દુઃખ ઓછા થઈ જશે, પરંતુ આપણું આ ફરજ બને છે, આપણી આ કર્તવ્ય છે કે આપણે જેટલું પણ બની શકીએ એના દુઃખને ઓછું કરવાનો પ્રયાસ જરૂર કરીએ। પરંતુ આપણે તો તેમના જખમો પર હજી પણ મીઠું ભભરાઈ રહ્યા છે। તે લોકો પણ વિચાર કરતા હશે કે અમે કયા શાસનમાં રહી રહ્યા છે। આ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને જે જનતાએ ખોબે ખોબા મત આપ્યા છે, જેટલી આશા નથી તેનાથી વધારે સીટો આપી છે, પરંતુ નહીં એ જનતાનું સાંભળી રહ્યા, નહીં કાઉન્સિલરનું સાંભળી રહ્યા, કે નહીં ટેક્સ પેયરનું સાંભળી રહ્યા, તો પછી આ સાંભળે છે કોનું? કોના ઓર્ડરનો ઇંતજાર છે વડોદરા મહાનગરપાલિકાને? જો એવું કહેવામાં આવે કે વડોદરા મહાનગરપાલિકા પાસે નાણાં નથી, તો એવા ઘણા કામો વડોદરા મહાનગરપાલિકા કરતું આવ્યું છે જેમાં પાણીની જેમ નાણાંનો વ્યય થાય છે। જ્યારે કોઈને રાહત આપવાની થાય ત્યારે જ આ અધિકારીઓને શું થઈ જાય છે। એટલે જ અમે કહીએ છીએ કે બાળકો તો મરી ગયા છે, પરંતુ આ લોકોની તો આત્મા મરી ગઈ છે।